अंडर 20 महिला राष्ट्रीय फूटबॉलની ટીમે 20 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે, જેમાં ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની દીકરી શુભાંગીની સિંહના નેતૃત્વ હેઠળ ટીમોએ 2026માં થાઈલેન્ડ ખાતે રમનાર એએસએફ અંડર 20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાઈડ થઈ છે, જેને પગલે તાપી જિલ્લાનું નામ વિશ્વ ફલક પર ગુંજતું થયું છે। નાનપણથી જ ફૂટબોલની રમતમાં આગવું સ્થાન ધરાવતી શુભાંગીની તેની રમતથી જે તે સમયના તેના ફૂટબોલના સ્કૂલના કોચે તેમના પિતાને શુભાંગીનીને ફૂટબોલની રમતમાં આગળ વધારવાની સલાહ આપી હતી અને તેના માતા પિતાએ તેમજ દીકરી શુભાંગીનીને ફૂટબોલની રમતમાં આગળ વધારવાની કાર્યવાહી હાથ ધરી, પરંતુ માતા પિતા સામે ઘણા પડકારો હતા, જેમાં પિતા મિલમાં સામાન્ય કામદાર હોય, જેને લઈને આર્થિક રીતે પડકાર તો હતો જ, સાથે સામાજિક રીતે પણ કેટલાક લોકો કહેતા કે દીકરીને રમતગમત ક્ષેત્રે આગળ વધારવાની જગ્યા પર ભણાવી તેની લગ્ન કરાવી દેવામાં આવે, પરંતુ તેમ ન કરતા માતા પિતાએ શુભાંગીનીને ફૂટબોલમાં જ આગળ વધારવાનો દ્રઢ નિર્ણય કર્યો અને આજે દીકરીએ વિશ્વ ફલક પર માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું અને 20 વર્ષ बाद फुटबॉल ની રમતમાં ક્વોલિફાઈ થઈ વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે। शुभांगी 12 साल की उम्र से फुटबॉल खेलती है। जितना क्रिकेट के लिए क्रेज है, जितना लोग क्रिकेट को पसंद करते हैं उतना फुटबॉल को नहीं पसंद करते, उतना देखते भी नहीं है। मैं ये मैसेज देना चाहती हूँ कि आप फुटबॉल को भी पसंद करिए, उसको बढ़ावा दीजिए और लड़कियों को भी, पेरेंट्स को ये मेरी विनती है कि हाथ जोड़कर कि आप अपने बेटियों को आगे बढ़ाइए। मैं जेके पेपर मिल में एक वर्कर के तौर पे काम करता हूँ। मेरी बेटी शुभांगी सिंह सिंघानिया पब्लिक स्कूल में पढ़ती थी, वहीं से उसको फुटबॉल खेलती थी और लड़कों के बीच में अकेली लड़की फुटबॉल की ट्रेनिंग करती थी। स्कूल की तरफ से खेल महाकुंभ खेला। खेल महाकुंभ खेलने के बाद उसका सिलेक्शन एसएजी हिम्मतनगर में हुआ। ફૂટબોલની રમતમાં પહેલેથી જ કંઈક કરવાની ખેલછા શુભાંગીનીના મનમાં હતી। નાનપણમાં જ્યારે તે ફૂટબોલ રમતી હતી ત્યારે તેની ઉંમરની બાળકીઓ ફૂટબોલ રમવાનું ટાળતી હતી, પરંતુ તેના ભાઈ અને તેની ઉંમરના છોકરાઓ સાથે તે ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું હતું, જેની રમત જોઈ તેના સ્પોર્ટ્સ ટીચરે તેના માતા પિતાને આ રમતમાં આગળ વધારવાની વાત કરી અને તેમની વાત માની શુભાંગીનીને હિંમતનગરની એએસજી એકેડમીમાં એક્સપર્ટ કોચ તરુણ રોય અને આસિસ્ટન્ટ કોચ મોહસિન મલિક પાસે ફૂટબોલની ઘનિષ્ઠ તાલીમમાં મૂકી, જ્યાં 4 વર્ષના સખત પરિશ્રમ બાદ શુભાંગીની ફીફા વર્લ્ડ કપની ટીમમાં સિલેક્શન થયું। ત્યારબાદ શુભાંગીની સુબ્રતો કપ, એસજીએફએ નેશનલ, રિલાયન્સ યુથ નેશનલ ચેમ્પિયનશિપ, એઆઈએફ જુનિયર ગર્લ્સ નેશનલ જેવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ, જ્યારે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ 2022, અંડર 17 ફીફા મહિલા વર્લ્ડ કપ 2022 જેવી અનેકો આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ તબક્કાવાર શુભાંગીનીએ રમી। ત્યારે 20 વર્ષ બાદ અંડર 20ની મહિલા ફૂટબોલના કેપ્ટન તરીકે નેતૃત્વ કરી ટીમને એશિયા કપમાં સ્થાન અપાવ્યું છે। આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડवियाએ ट्वीट કરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા। मैंने फुटबॉल खेलना 12 साल की उम्र में यहीं पे लड़कों के साथ शुरू किया था, क्योंकि लड़कियां उतना नहीं खेलती थी बट उतना नहीं खेलती थी, तो मैंने लड़कों के साथ खेलना शुरू किया और धीरे धीरे मेरा इंटरेस्ट बढ़ने लगा और मैंने लोकल टूर्नामेंट्स में पार्टिसिपेट करना शुरू किया, जहाँ से मेरा सिलेक्शन एसएजी अकेडमी के लिए हुआ, जहाँ पे मुझे गुजरात को रिप्रेजेंट करने का मौका मिला। उसके बाद मेरा सिलेक्शन अंडर 17 इंडिया कैंप के लिए हुआ, जहाँ से मेरे इंटरनेशनल करियर की शुरुआत हुई और हमने जो ये 20 साल बाद जो फाइनल राउंड के लिए हम जो पहली बार क्वालिफाई हुए हैं 20 साल बाद। અંડર 20 મહિલા ટીમના આત્મવિશ્વાસ, કઠિન મહેનત અને શુભાંગીનીના સફળ નેતૃત્વને લઈ આજે ભારતની ટીમ 20 વર્ષ બાદ ઐતિહાસિક ક્વોલિફાઈડ થઈ છે। આ સિદ્ધિ માત્ર ભારતીય મહિલા ફૂટબોલ ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ માટે પણ ગૌરવની ક્ષણ છે। સુરત શહેરની 35થી વધુ જૂની